ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. સનફ્લાવર ગુજરાતી માધ્યમ દ્વારા તમારું સ્વાગત છે. ધોરણ 7માં આપણે ચેપ્ટર નંબર 4 છે, એટલે કે ચેપ્ટર નંબર 4 કથની ઓર કરની. તેમાં આપણે જોયું હતું કે જે એક ભાગ છે આપણે જોઈ લીધું કે જે પણ મનુષ્ય છે તો જે પણ એ કહેતા હોય છે એ કરતા નથી હોતા, અને જે કરતા હોય છે એ કહેતા નથી હોતા. એમાં આપણે એક આ ફૂલ તોડના મના હે, તો એમાં એક વ્યક્તિ છે એ જે પોતે બગીચો હોય બધા વિસ્તારની બાજુમાં, ત્યાં પોતે ફૂલ છોડ છે એ વાવે છે અને સારી તેનું પાલન પણ કરે છે. પણ એ સવારે ઉઠી અને એ ફૂલ છે એ તોડતો હોય છે, અને ત્યાં પોતે બોર્ડ પણ મારેલું હોય છે એ ફૂલ તોડના મના હે. તો એ જ પોતે ફૂલ તોડે છે અને એ બીજાને કહે છે કે હું તો આ ભગવાનની પૂજા માટે છે ફૂલ તોડું છું. ત્યાર પછી આપણે બીજો ભાગ છે એના વિશે આજે જોવાનું છે, તો જોઈએ. પછી બીજું આપણે એ જોયું કે જે બસ હોય કે જ્યાં કોઈ પણ વ્યક્તિ છે મુસાફર કરતો હોય, તો એ બસમાં કે ટ્રાવેલ્સમાં છે લખેલું હોય કે ધૂમ્રપાન વર્જિત, એટલે કે બસમાં છે એ બીડી સિગરેટ પીવાની મનાઈ હોય છે. ત્યાં જે કંડક્ટર હોય છે એ જ પોતે બીડી પીવે છે અને એ બીજાને કહે છે કે આ બધું તમારા માટે છે, અમારા માટે કાંઈ હોતું નથી. ત્યાર પછી આપણે એના પછી જોઈએ છે અહીંથી કે એક વ્યક્તિ दुकान पर गया. स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, आप अपना स्कूटर यहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा कर आए. यानी એક વ્યક્તિ છે એ દુકાનની બાજુમાં ગયો, એટલે કે દુકાન પર જતો હતો અને એણે જે પોતાનું સ્કૂટર છે એ દુકાનની સામે જ બરાબર ઊભું રાખ્યું. ત્યારે દુકાનદાર છે એ બોલ્યો કે આપણું જે આ સ્કૂટર છે તે સામે જે પાર્કિંગ છે ને ત્યાં કે રાખી આવો. सज्जन ने कहा, मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है. એટલે કે ઓલો જે વ્યક્તિ હતો એણે કીધું કે મારો વધારે સમય થોડું કે રોકાવું છે, મેં તો સામાન લેકર અભી ચલા જાઉંગા. એટલે કે હું તો આ સામાન લઈ હમણાં વયો જઈશ. दुकानदार बोला, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना કોઈ ઠીક બાત નહીં. એટલે કે જ્યાં તમે દુકાન છે તો એની સામે જ કે આ સ્કૂટર તમારું ઊભું રાખો છો એ સારી વાત નથી. જ્યાં દુકાનદાર છે તો એની સામે જ છે એને સ્કૂટર રાખેલું છે. તો ઓલો વ્યક્તિ શું કહે છે કે સज्जन ने स्कूटर वहाँ खड़ा करके स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगी. એટલે કે જે ઓલો સજ્જન વ્યક્તિ છે અને પોતાનું સ્કૂટર છે એ પાર્કિંગમાં રાખી અને પાછો આવી અને सामानની खरीदी करवा लगे. इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया. स्कूटर दुकान के सामने खड़ा रख करके वह दुकान के अंदर चला गया. એટલે એટલામાં જ એક છોકરો જે છે સ્કૂટર લઈને આવ્યો અને એને દુકાનની સામે પોતાનું સ્કૂટર રાખી દીધું અને દુકાનની અંદર વહી ગયો. इस पर उस सज्जन ने दुकानदार से कहा. એટલે એટલામાં જ છે ઓલો સજ્જન વ્યક્તિ હતો એને દુકાનદારને કીધું, आपने इसे मना नहीं किया. એટલે તમે આને મનાઈ ના કરી. वह बोला, यह मेरा बेटा है. એટલે કે આ તો મારો એક છોકરો છે, એને ભલે નહીં કે મારી દુકાન સામે ગાડી રાખેલી. कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बातें करते हैं, लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते. એટલે કે ઘણા લોકો એવા હોય છે કે જે આદર્શની વાતો કરે પણ જ્યારે એના ઉપર આવે છે ત્યારે બધું ભૂલી જાય છે. एक दिन एक सज्जन ने घर अनेक उनके मित्र मिलने आए. એટલે કે એક દિવસ છે એક વ્યક્તિના ઘરે એના બધા મિત્રો છે મળવા માટે આવ્યા. दोनों मित्रों बातचीत में मग्न थे कि किसी ने दरवाजा खटखटाया. એટલે કે બંને મિત્રો જે છે એ વાતચીતમાં એટલા વ્યસ્ત હતા કે એમાં કોઈ આવ્યું અને એને દરવાજો ખખડાવ્યો. उन्होंने खिड़की की झांक कर देखा. खिड़की से झाँक कर देखा એટલે કે જે બારી હતી એમાંથી જોયું
बाहर मकान मालिक खड़ा था जो पिछले 4 महीने का किराया मांगने बार बार आ रहा था। એટલે કે એની બારીએથી જોયું તો બારીની બારે છે એ મકાન માલિક હતો કે જે 4 મહિનાથી પોતાનું મકાનનું ભાડું છે એ લેવા માટે ઘડીએ ઘડીએ આવતો હતો। उन्होंने अपने बच्चे को समझा कर भेजा। એટલે કે એ જે વ્યક્તિ છે એણે પોતાના છોકરાને સમજાવી સારી રીતે અને મોકલો। जब बच्चा बाहर गया तो मकान मालिक ने उसे कहा, એટલે કે જ્યારે છોકરો છે એ દરવાજો ખોલી અને બહાર ગયો ત્યારે મકાન માલિકને એને કીધું કે तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ। એટલે કે તમે તમારા પિતાજીને કહો કે હું મકાનનું ભાડું લેવા માટે આવ્યો છું। पिताजी ने कहा कि वे घर पर नहीं है। એટલે કે पिताजी એવું કીધું છે કે એ ઘરે નથી। बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा। કે આ છોકરાની વાત સાંભળી મકાન માલિક છે એને હસવું આવી ગયું। કેમ તો એણે એવું કીધું કે પિતાજી એવું કીધું છે કે ઘરે નથી। એટલે કે આ વાત સાંભળી અને જે મકાન માલિક હતો એ હસવા લાગ્યો। घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई। એટલે કે ઘરમાં જેનો મિત્ર બેઠો હતો એ પણ હસવા लाग्यो। जिसे देखकर वे सज्जन पानी पानी हो गया। એટલે કે એને જોઈ અને ઓલો જે મિત્ર હતો એનો એટલે કે જે સજ્જન હતો એ શરમ અનુભવવા લાગ્યો। एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए। એટલે કે એક સજ્જન છે એણે પોતાના પુત્રને એવું શીખવાડ્યું હતું કે આપણે કોઈ પણ કામ છે એ ગલત એટલે કે ખરાબ રીતે કરવું જોઈએ નહીં। સદા अपनी बारी की प्रतीक्षा करनी चाहिए। એટલે કે હંમેશા આપણો જે વારો આવે ત્યારે એની રાહ જોવી જોઈએ। एक दिन की बात है, जल बिजली के बिल जमा करने गए। એટલે કે એક દિવસની વાત હતી કે જે સજ્જન વ્યક્તિ છે એ પોતે પાણીનું અને લાઇટનું જે બિલ છે જમા કરવા માટે ગયો। साथ में उसका 8 वर्षीय पोता भी था। એટલે કે એની સાથે પોતાનો 8 વર્ષનો છોકરો છે એટલે કે એનો પોત્ર એ પણ હતો। बिल जमा करवाने वालों की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगे। એટલે કે बिल भरवा वालानी लांबी लाइन જોઈ અને કંઈક વિચારવા લાગ્યો। उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा। એટલે કે જે ઊભા હતા બધાય એ લોકોને બધાને ધ્યાનથી જોયા। आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया। એટલે કે આગળ છે એને એક જાણીતો વ્યક્તિ છે જોવા મળ્યો। ये तुरंत उसके पास गए और बोले। એટલે કે તરત જ એની પાસે ગયા અને બોલ્યા, बेटा ये बिल तुम घर पर ही भूल आए। એટલે કે બેટા કે તું આ બિલ છે મારું એ તું ઘર પર ભૂલીને આવી ગયો છો। लो इसको भी जमा कर दो। ले आने पर के जमा कर दे। वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल वह राशि उनके हाथ में थमा दी और एक तरफ जाकर खड़े हो गए। એટલે કે એ જે છોકરો છે એ કાંઈક બોલે એ પહેલાં જ એ વૃદ્ધ વ્યક્તિએ એ છોકરાના હાથમાં બિલ અને એના જે પૈસા હતા એ બધું આપી અને પોતે સાઈડમાં ઊભા રહી ગયા। પોતા બાર બોલ કહેને લગા। એટલે કે એનો જે પોત્ર હતો એ વારે ઘડી એને કહેવા લાગ્યો, દાદાજી લાઈન મેં લગીએ ના। એટલે કે તમે લાઈનમાં તો ઊભા રહી જાવી કે। उसकी बात सुनकर लोग हंसने लगे। એટલે કે એની વાત સાંભળી અને બધા લોકો હસવા લાગ્યા। कई लोग ऐसे होते हैं जो आदर्श की बात तो कर सकते हैं, यानी आदर्श की बात तो करते हैं पर उन्हें अपनाते नहीं। એટલે કે ઘણા લોકો એવા હોય છે કે જે આદર્શની વાતો કરે પણ એને અપનાવે નહીં। इस प्रकार का आचरण अच्छा नहीं होता। એટલે કે આ પ્રકારનું આચરણ છે સારું નથી હોતું। ऐसा आचरण करने वालों का भी सम्मान नहीं मिलता। એટલે કે આવું આચરણ કરે ખોટું તેવા લોકોને ક્યારેય સન્માન મળતું નથી। ये हंसी के पात्र बनते हैं। એટલે કે એ મજાકનું પાત્ર બની જાય છે। इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए। એટલે કે આપણે હંમેશા જે કરીએ છીએ એ
એ જ બોલવું જોઈએ અને જે બોલીએ છીએ એ જ કરવું જોઈએ, એટલે કે એમાં સમાનતા રાખવી જોઈએ. તો આ ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. ત્યાર પછી આપણે આગળનું ચેપ્ટર છે એ જોશું. ઓકે, થેન્ક યુ.